ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો આજે છે 3 જુલાઈ અને સંકટ ચતુર્થી પણ છે. ગણપતિ દાદા નો પણ દિવસ છે આજે. સંકટ ચતુર્થી છે, મારા ગણુ બાપા નો દિવસ. તો આજે ઘણા વર્ષો પછી આજે સંકટ ચતુર્થી છે એ આવી છે. તો હું તો આજે રહી નથી શીખી સંકટ ચતુર્થી. પણ ઘણા બધા એ કરી હશે તો બધા એને ભગવાન હિંમત આપે અને સારું એવું ફરાળ કરો. એ અમે મનોકામના કરી છીએ. બધાની મનોકામના પૂરી થઈ જાય એજ મારા ભગવાનને પ્રાર્થના છે. તો આજે મારા ઘરે મારી સ્વરા અને મારી બેન આવ્યા છે રોકાવા માટે. તો પછી અમે કાલે બારે હતા. તો મેં જયારે ભજીયા ખાતા હતા ને તો મારા માનસી ભાભી પણ મને મળ્યા તા. તે મારા વખાણ કરતા હતા કે તું સરસ મજાના વ્લોગ બનાવો છો. તો મને બહુ ગમ્યું કે ચાલો બધાને વ્લોગ ગમે છે મારા. તો આજે મને સ્વરા એ પણ કીધું કે માસી કે મારા બાજુમાં જે ક્લાસ જે ટ્યુશનમાં જાય છે ને એના જે મેડમ છે ને એને એવું કીધું કે હું તમારા માસી ના વ્લોગ જોઉં છું, સરસ છે. તો મને બહુ ગમ્યું. એટલે ગમે ને નવું કઈક વસ્તુ કરતા હોય તો કોક એપ્રિશિએટ કરે તો આપણને ગમે. તો ચાલો તો આજે હું તમને એક વાત કરવા જઈ રહી છું. તો આજનો જે વિડીયો છે એ છે લાઈફ અપડેટ માટે. તો અત્યારે મારી સિસ્ટર થોડી અનવેલ છે, એને થોડી મજા નથી. એમાં એવું છે થોડા ઘણા ટાઈમથી મેં તમને કીધું હતું કે એને થોડી જે ગર્ભાશયમાં જે સિસ્ટ છે. તો એમાં તો કઈ ઈસ્યુ નથી, એમાં તો એની દવા ચાલુ છે. પણ થોડા ઘણા સ્ટ્રેસને લીધે એ બહુ વધારે વિચાર કરતી હોય કે ક્યારેક મન ન લાગતું હોય કે ભાઈ ક્યાંક વિચાર આવતા થાય એવું નથી કે કોઈ પર્ટિક્યુલર વિશેષ થતી હોય એમ. સિસ્ટરને એન્ઝાયટી જેવું થતું હતું. ઘણા ટાઈમ થી થોડું ઘણું આમ નાનું મોટું થયા રાખે એમ કે હાથમાં ધ્રુજારી થાય. માથું દુખવું કે સફોકેશન થાવું કોઈ બોલે ગમે નહી. તો ત્યારે ડોક્ટરની વિઝિટ કરીએ આપડે તો પછી થોડુંક એને સરખું થતું હતું. સફોકેશન થવા માંડે, બોલી ન શકે. કેમ રોવું કેવું થતું હતું એને ઘણા ટાઈમથી. તો 2 થી 3 વાર પેલા થયું પણ થોડી વાર થાય તો થોડી વાર શાંત થઈ જાય એમ. તો કાલે પણ થોડી વાર એને એવું થયું. તો હું એને ગઈ તી મળવા માટે. તો પછી એને આમ થોડું વાંધો ન આવ્યો. એના જે બધા એરોબિક્સ ના મેડમ હતા ને જ્યાં જે ક્લાસમાં જાય છે તો એને બધા હેલ્પ બધા હોસ્પિટલમાં મીન્સ કે ક્લિનિક ગયા હતા. ડોક્ટરને બતાવો તો એને એમ જ કીધું ભાઈ તમે થોડું સ્ટ્રેસ ના લ્યો એમ. સ્ટ્રેસ થી તમને આવું બધું પ્રોબ્લેમ્સ થાય એમ. તો પછી થોડી વાર રિલેક્સ થઈ ગઈ, નોર્મલ થઈ ગઈ ને ઘરે આવતી રહી. તો પછી હું ત્યાં ગઈ અને બધી વાતચીત કરી બધી નોર્મલ હતું. તો મેં એને કીધું કે હાલ મારા ઘરે એમ કે ભાઈ તું રોકાઈ તને થોડી મજા આવે. તો કે ના હું અત્યારે ઘરે જ છું એમ. મેં કીધું ઇટ્સ ઓકે. પછી પાછો સવારે ફોન આવ્યો કે ભાઈ આવી રીતે મને ગભરામણ વધારે થાય છે તો આપડે કોકને બતાવવા જાય એમ. તો પછી મારા મમ્મી હતા, હું ને વિશાલ પોયછા. અને જીજુ તો થોડાક વર્ક માટે બહાર હતા. તો પછી અમે એમને તો અપડેટ આવી રીતે આમ થાય છે, તે થાય છે, આમ તેમ એમ. બારે હોય એટલે આપડે બહુ ટેન્શન પણ ન દઈ શકીએ. તો બહુ આમ વધારે એવું હતું નહી પણ થોડી એન્ઝાયટી થાય ને ત્યાં મગજ ના વિચાર થોડા બદલવા માંડે એમ. તો મેં કીધું ઇટ્સ ઓકે આપણે મળતા આવે એમ. તો પછી અમે ગયા. તો પેલા જે ડોક્ટર પાસે ગયા ને જ્યાં તો કઈ સારવાર ન મજા આવી. કેમ મજા એ લોકો જો કે સારવાર કઈરી જ નહી એમ. કે ડોક્ટર અત્યારે ન આવે કે એના ટાઈમે જ આવે ડોક્ટર. અને ઇમરજન્સી માં રાખો તો ડોક્ટર કે 10:30 પછી જ આવે કે.
પછી ત્યાં મારી બેન નું મન નતું માનતું કે ભાઈ ના આવી રીતે તો કેમ ચાલે એમ કે તમે મને સારવાર જ ના આપો તો પછી ઈસ્યુ થાય ને એમ. તો અને એમાં એવું હતું ત્યાં સુધીમાં સ્કૂટર જે મારી બેન નું હતું ને સરખું ચાલતું નતું વિશાલ બેગમે મારી બેનને તો મોકલી દીધી. પણ સ્કૂટર નો થોડો ઈસ્યુ હતો ને તો પછી હું ન પહોંચી શક્યો ત્યાં સુધીમાં વિશાલ અને દીદી થોડી જ્યાં ડોક્ટર પાસે હતા ને ત્યાં બધું બતાવી આવ્યા. પણ કઈ સારવાર મળી નહી પછી અમે સારી એવી જગ્યાએ હોસ્પિટલે ગયા અને ત્યાં એને ઇમરજન્સી વોર્ડમાં ભાઈ તમે ફટાફટ પેલા ચેક તો કરો કે શું થાય છે એમ. થોડી ઘણી એને મેડિસિન આપી કે ભાઈ તમે રિલેક્સ થાવ કઈ ચિંતા જેવું નથી તમારું આમ મન શાંત રાખો વિચાર શાંત રાખો એમ કે બધું નોર્મલ જ છે કઈ વાંધો નથી. પછી ધીમે ધીમે એનું બધું ચેક કર્યું કે બ્લડ પ્રેશર કેવું છે સુગર નથી આવી ગઈ ને કે ભાઈ કઈ બીજું કઈ ઈસ્યુ નથી ને એમ. તો બધું નોર્મલ છે હાર્ટ રેટ નોર્મલ હતા ઓક્સિજન નોર્મલ હતું બીપી નોર્મલ હતું. સુગર પણ નહોતું બહુ હાઈ લેવલ એમ. તો બધું નોર્મલ હતું ખાલી જે હતું ને એ થોડા મગજમાં એમ કે તમે બહુ વધારે સ્ટ્રેસ લઈ લ્યો તો તમારું બોડી સફોકેટ થઈ જાય ને એમ કે ભાઈ કેટલાક એક હારે વિચાર કરીશ એમ. તો એ પ્રમાણે એને થોડુંક થઈ ગયું હતું તો એના હાથમાં ખાલી હતી. અને પગમાં એવું થતું હતું માથું એવું આમ આખું આમ શરીરમાં ઝનઝનાટ થતી હોય ને એવું થતું હતું. તો પછી ડોક્ટરે બધી વાતચીત કરી થોડોક આમ રિલેક્સ થાય એમ કે થોડુંક માઇન્ડ રિલેક્સ થાય. તો એને મીન્સ કે ઘેનની દવા હોય મેડિસિન હોય કે એનાથી એને થોડીક રિલીફ મળે. તો હા 1.5 થી 2 કલાક એને રાખી. પછી તો એને થોડી વાર નીંદર આવી ગઈ હતી સરસ એવી નીંદર કરી લીધી એને કઈ બહુ ઈસ્યુ નતો પછી થોડીક પછી ડિસ્ચાર્જ આપી દીધો. પછી અયાંથી હું મારા એને ઘરે લઈ આવી મારા ઘરે કે ભાઈ અહીંયા થોડીક એને વાતાવરણમાં ચેન્જ મળે. અહીંયા થોડું ખુલ્લું ખુલ્લું છે મારા ઘરની આજુબાજુમાં તો એને એમ પણ મજા આવે. થોડુંક બીજાના ઘરે જાય તો થોડુંક આમ વધારે આમ એક નવું વાતાવરણ મળે એમ ઓલું આખો દિવસ એકને એક જગ્યાએ તમારું રૂટીન બંધાઈ ગયું હોય તો તમારું આમ માઇન્ડ લાગે નહી એમ. એટલે મેં કીધું તું મારા ઘરે આવતી રે તો મજા આવશે એમ તો પછી હું કઈ કીધા વગર મારા ઘરે લઈ આવી એને કે મજા આવે એમ. બધું સામાન બામાન લીધો પછી અમે એને ફટાફટ આવી રીતે ઘરે લઈ આવ્યા સરસ રેસ્ટ કરે છે અત્યારે. તો આજનો થોડો દિવસ થોડો હેક્ટિક હતો. આજે સ્વરાને પણ સ્કૂલ માંથી ક્યાંક બહાર જવાનું હતું તો પછી વિશાલ બધેથી લઈ આવ્યો અને બસ જમી અને સરસ મજાના જમી લીધું અમે અત્યારે સ્વરા પણ ટ્યુશન ગઈ છે. બધા રાત્રે ફરી પાછા બધા મળશું મારા મમ્મી પપ્પા જીજુ પણ આવવાના છે. અને વિશાલ બધા સરસ મજા નું જમશું વાતચીતું કરશું મજા કરશું. એટલે બસ આ એજ કેવાનું હતું કે ક્યારે છે ને એટલા બધા વિચાર નહી કરવાના કે આપડા બોડીને કઈક ઈસ્યુ થાય એમ. હંમેશા કોઈ પણ વાત નું સોલ્યુશન હોય. તમે બોલો ને તો ફટાફટ થઈ જાય ખોટું શરીર ને હાર્મ નહી કરવાનું. હું એને પણ સમજાવતી હોય કઈ પણ હોય કઈ પણ એવું નથી કે એક જ વસ્તુ હોય બે જ વસ્તુ હોય. નાની વસ્તુ હોય ને ઘણી વાર ક્યારેક આપણને એ પણ ટ્રીગર કરતી હોય. પણ આથી આઈ થિંક 2019 કે 20 મારા 18 આઈ થિંક સો 2018 મારા મમ્મી ને પણ છે ને થોડું મેનોપોઝ જયારે આવતું હતું ને તો એને પણ આવું થતું હતું સિમ્ટમ્સ તો મેં એને આવું બધું જોયેલું છે. કારણ કે હું એની ભેગી આમ 24 કલાક રેતી ને તો એને એન્ઝાયટી થતી હતી. કોઈ બોલે ન ગમે પછી કોક અવાજ કરે ન ગમે. સફોકેશન થાય. દિવસમાં આમ થાય કે ભાઈ બ્રિધિંગ શ્વાસ નથી આવતો એવું થવા માંડે ઉત્પાત થાય. તો અને અમે છોકરીઓનું જે શરીર હોય ને એમાં બહુ બધા ચેન્જીસ હોય. તમારા હોર્મોન્સ લાઈફ ટાઈમમાં જેટલી વાર તમે તમારી લાઈફમાં તમે જેટલી પણ એજમાં તમે ગ્રો કરો બરોબર કોઈ પણ સ્ટેજ હોય 18 હોય 16 હોય 20 હોય 26 હોય 30 હોય 40 હોય 35 હોય બધી એજ તો બધી એજમાં બોડી અલગ અલગ રીતે રિએક્ટ કરે બરોબર તો ઈ કોઈના હાથમાં નથી બરોબર અને ઈ જે ચેન્જીસ થતા હોય ને એ જેનામાં થતા હોય ને એને ખબર હોય.
તો આપણે બહાર કઈ હેલ્પ ન કરી શકીએ, આપણે મીન્સ કે અંદરોની કઈ હેલ્પ ન કરી શકીએ, બરોબર. તો આપણે એટલીસ્ટ બહારથી તો હેલ્પ કરી શકીએ ને, ભાઈ આપણે એને મનની સાંત્વના દઈએ, એને હેલ્પ કરી કે તું હું છું તો કઈ વાત કરવી હોય તો કરજે. એને સેફ પ્લેસ આપણે આપી શકીએ, એમ કે ભાઈ ઇટ્સ ઓકે, થાય કઈ વાંધો નહી, ઇટ્સ ઓકે, હું છું કઈ હોય તો મને કે છે, એવી રીતે. તો મેં મારા મમ્મી ની આજે આખી સાયકલ છે ને, જ્યાં સુધી એને મેનોપોઝ રહ્યું ત્યાં સુધી તો મેં આ જોયેલી છે, એટલે મને ખબર છે કે આવી રીતે બધી એન્ઝાયટી થાય. પણ હવે હું અનશ્યોર છું કે ભાઈ એને મેનોપોઝ નું છે, પ્રી મેનોપોઝ અત્યારથી એજ ઓફ 31 કે 32 માં આવી ગયું કે આવી શકે. તો મારા જે ચીચુ છે ને એ એમઆર છે. તો એ કેતા હતા કે અત્યારે ના હોય, એમ કે આટલી વેલી ઉંમરે મેનોપોઝ ના આવે. તો હોય શકે કદાચ એને સ્ટ્રેસ હોય, કદાચ કામ બાબતે હોય, બિઝનેસ માટે હોય, ઘણી બાબતે હોય, એમ ઘર માટે હોય. તો ઇટ્સ ઓકે, ક્યારેક મગજ વધારે જ ઘૂઘરી ચડી જાય, અને ક્યારેક આપણને થાય, ઘણી વાર આપણને થાય કે ભાઈ એક જ વિચાર ઘડીએ વળે એવા રાખે. તો બસ અમે એને બીજી શું હેલ્પ કરી શકીએ, ખબર છે કે ભાઈ ઇટ્સ ઓકે, અમે છીએ, ઇટ્સ ઓકે, અમે છીએ, એમ. તો બસ આજ અપડેટ છે. તમારે ક્યારે આવું થાય તો ગભરાવાનું નહી, એને સરસ મજાની સારવાર મળે અને તમે એને હેલ્પ કરી શકો. તમે એને સપોર્ટ કરી શકો મેન્ટલી, તમે એને સાંત્વના આપી શકો. તો બસ બધા એ એકબીજાનું ધ્યાન રાખવાનું, મજા કરવાની, અને આવી રીતે એકબીજા માટે હંમેશા ઉભો રહેવાનો. તો કોઈ ટેન્શન ના લે, એજ મારી આશા છે કે ભગવાન બધાને એવી શક્તિ આપે કે કઈ પણ વસ્તુ હોય એ હેન્ડલ કરી શકે. અને અમે છે ને મારા મમ્મી અને મારી બેન બંને સેમ છે. ટેન્શન વેલું લઈ લે, ટેન્શન વેલું લે, મોકલે મોડું. તો બસ આ મારા બે ડાયમંડ છે, મારા મમ્મી ને મારી બેન. ઇટ્સ ઓકે, થઈ જશે સરસ, કોઈ ચિંતા ન કરતા, હું અહીંયા છું. મારી મોટી બેન નું ધ્યાન હું મોટી બેન થઈને કરીશ, નાની બેન ના ના મોટી બેન નું ધ્યાન નાની બેન મોટી બેન થઈને કરશે. બસ હજી હસી મજાક ની વાતો છે. પણ અત્યારે સારી એવી સ્ટેટમાં છે, સરસ રેસ્ટ કરે છે, દવા પણ લે છે. તો બસ આજના માટે આટલું જ, હજી કઈ ખાસો દિવસ નથી ગયો. તો ચાલો આજના માટે આટલું જ. ફરી કાલ મળીશું, બધાને બાય બાય, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.